હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પંકજ કંજરિયા પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે રેશન કાર્ડ વાપરો છો? તો તમારા માટે આ વિડીયો જે છે ખૂબ જ અગત્યનો છે। આ વિડીયો જે છે એને શરૂઆતથી લઈને અંત સુધી જોજો, નહીંતર તમારું જે રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે, એની અંદર તમને મળતા લાભ જે છે એ પણ તમને બંધ થઈ જશે। તો આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે। શું તમારા રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે? એના માટેના રેશન કાર્ડ ધારકો જે છે એમના માટે આજે એક મોટા સમાચાર છે। 1 ઓક્ટોબરથી શું આ લોકોને નહીં રેશન મળે? જાણો શું છે કારણો, આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો જે લોકો રેશન કાર્ડ વાપરે છે એમના માટે KYC ફરજિયાત સરકારે કરી નાખવામાં આવ્યું છે। આધાર કાર્ડ સાથેનું KYC કરવું ફરજિયાત છે, નહીંતર તમારું જે રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે। બીજા સમાચાર છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોએ KYC કરવું ફરજિયાત છે અને KYC કરવા માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે। 2024 પહેલાં તમારે KYC કરવું જરૂરી છે। તમારા માટે 5 દિવસ બાકી છે, નહીં તો તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે। અને જો કોઈ રેશન કાર્ડ ધારક જે છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધી KYCની પ્રક્રિયા પૂર્ણ કરતા નથી તો એમને આગામી મહિનાથી રેશન મળશે નહીં। મતલબ કે તમને રેશન કાર્ડની અંદર મળતું અનાજ વગેરે જે છે તમને આગામી 1 ઓક્ટોબરથી તમને મળવાનું બંધ થઈ જશે। તો તમારે KYC કરવું ફરજિયાત છે। અને જે લોકો KYC કરતા નથી તો એવા રેશન કાર્ડ ધારકોના નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। આ અગત્યની માહિતી છે કે જે લોકો 30 સપ્ટેમ્બર સુધી KYC કરતા નથી એમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને KYC વગરના રેશન કાર્ડ છે એ રદ પણ કરવામાં આવશે। અને KYC કરવા માટે તમે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એમાંથી જઈને KYC કરી શકો છો। KYC કરી શકો છો હાલ। અને આ શા માટે કરવામાં આવે છે KYC શા માટે કરવામાં આવે છે? તો ઘણા બધા લોકોના નામ રેશન કાર્ડમાં નોંધાયેલા છે કે જેઓ રેશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્રતા નથી। ઘણા બધા લોકો એવા જે છે કે જે રેશન કાર્ડ વાપરે તો છે પરંતુ એ રેશન મેળવવા માટે પાત્ર નથી અને વગર પાત્રતા વયે તેઓ રેશન મેળવે છે અને KYC કરે તો એમના નામ ઓટોમેટિક રદ થઈ જાય જે પાત્રતા ધરાવતા ન હોય તો, એટલા માટે। અને તમે ઘણા એવા લોકો પણ જોયા હશે કે જે આ દુનિયામાં નથી, મતલબ કે જે મૃત્યુ પામ્યા છે એ લોકોના નામે પણ રેશન લેવામાં આવે છે। તો એવા લોકો હજુ પણ તેમના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવ્યા નથી અને હવે તમામ રેશન કાર્ડ ધારકો એટલે કે પરિવારના રેશન કાર્ડમાં નામ નોંધેલા તમામ લોકોએ KYCની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। મતલબ કે મૃત્યુ થઈ ગયા પામેલા પરિવારજનો એમના નામે પણ એમના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવતા નથી, એમના લીધે એમને પણ રેશન મળે છે। તો આ KYC કરે તો એમના નામ ઓટોમેટિક દૂર થઈ જાય, એટલા માટે આ KYC છે એ કરવું ફરજિયાત છે। અને આ માટે તમે KYC કરવા માટે તમે તમારા નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈને KYC છે એ તમે કરી શકો છો। અને અથવા તો તમે માય રેશન એપ્લિકેશનમાંથી ઘરે બેઠા મોબાઈલમાંથી તમે એક સભ્યનું KYC કરી શકો છો। અને જો કોઈ સભ્ય KYC કરતું નથી તો તેનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। ઓકે, તો મિત્રો આ અગત્યની માહિતી જે છે અને KYC કેવી રીતે કરવું તો એનો પણ વિડીયો આપણી આ ચેનલ પર મૂકવામાં આવશે। આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।